ગુડ મોર્નિંગ બેટા. લાસ્ટ આપણે એક્સરસાઇઝ 4.2 કમ્પ્લીટ કરી છે અને એના પછી કેટલાક આલેખ કઈ રીતે દોરવા એને વિશે થોડીક માહિતી લીધી હતી. હવે એની પરથી કેટલાક સમ કરીએ છીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર છે? તો અહીંયા જોઈએ છીએ x + y = આપણને 7 આપેલું છે. એનો આપણને શું કહ્યું છે કે આનો આલેખ દોરો. બરાબર છે? તો આલેખ કોઈ સમીકરણ આપેલું હોય તો એની મદદથી આપણે આલેખ દોરવો હોય તો શું કરીએ છીએ આપણે? તો એના બિંદુઓ શોધવા પડે છે. બિંદુઓ વગર આપણે આલેખ દોરી શકતા નથી. તો આની પરથી કઈ રીતે બિંદુઓ શોધીએ છીએ? તો પહેલા શું કરવાનું છે તમારે? જ્યારે પણ સમ કરો છો ત્યારે આ રીતે એક કોષ્ટક બનાવી દેવાનું છે. કોષ્ટક બનાવી તમારે ઓછામાં ઓછા 4 બિંદુઓ તો લખવાના જ એમાં. બરાબર છે? આ જે કોષ્ટક બનાવો છે એમાં ઓછામાં ઓછા કેટલા 4 બિંદુઓ એટલે કે 4 ખાના તો હોવા જ જોઈએ. અહીંયા હું x ની કિંમત 0 લઉં છું તો y ની મને 7 મળે છે. આ સમીકરણમાં x ની જગ્યાએ 0 મૂકીએ તો y 7 મળશે. ચલો હવે y 0 હું લઉં છું તો મને x કેટલા મળશે? 7 મળશે. એવું જરૂરી નથી કે ફક્ત આપણે x ની કિંમત જ રિપ્લેસ કરી શકીએ એટલે કે x ની કિંમત જ મૂકી શકીએ એવું જરૂરી નથી. બરાબર? હું અહીંયા શું કર્યું? મેં y ની કિંમત મૂકી અને પછી x શોધ્યા તો બંને કરી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા હું 5 મૂકું છું તો મને y કેટલા મળશે? અહીંયા 5 છે પેલી બાજુ જશે તો 7 - 5 થઈ જશે તો 7 માંથી 5 જાય છે તો આપણને કેટલા મળે છે? 2 મળે છે. એવી જ રીતે અહીંયા જો હું 5 લઉં તો અહીંયા મને 2 મળશે. બરાબર છે? કેમ? કારણ કે અહીંયા કોઈ સહગુણક આપેલો નથી. બરાબર છે? આપેલ સમીકરણમાં કોઈ સહગુણક નથી માટે અહીંયા એકબીજાના વિરુદ્ધ બિંદુઓ આપણને મળે છે. હવે આની ઉપરથી આપણે શું કરવું છે? ગ્રાફ દોરવો છે. તો કઈ રીતે દોરીએ છીએ? આપણને ખ્યાલ છે કે આ બિંદુઓ કેવા છે? બધા જ ધન બિંદુઓ છે. ધન બિંદુ હંમેશા ક્યાં આવે છે? પ્રથમ ચરણમાં આવે છે. તો જ્યારે પણ ગ્રાફ દોરીએ છીએ ત્યારે આપણે એક ખાસ ભૂલવાનું નથી. શું? તો કે એના અક્ષ લખવાનું નહીં ભૂલીએ. બરાબર છે? અને બીજું એ નથી ભૂલવાનું કે એનું પ્રમાણમાપ લખેલું હોવું જોઈએ. ગ્રાફમાં પ્રમાણમાપ લખેલું નહીં હોય તો એના માર્ક્સ કપાય છે. બરાબર છે? હવે જુઓ અહીંયા મેં આ રીતે આકૃતિ દોરી છે. તમને ખ્યાલ છે કે આ બધા ધન બિંદુઓ મળે છે તો તમે આ લાઈનને આ બાજુ અને આ લાઈનને આ બાજુ ગ્રાફમાં દોરી શકો છો જેથી તમારું એક જ ચરણ શું થઈ જશે? મોટું થઈ જશે. બરાબર છે? આ ચરણ જ આપણને મળશે. તો એના આધારે પહેલા શું લખીએ છીએ? અહીંયા x ડેશ આવશે અને અહીંયા y ડેશ આવે છે. બરાબર? તો અહીંયા જે વચ્ચે જે 0 0 બિંદુ છે એ કયું છે? આપણું ઉગમ બિંદુ છે જ્યાં બે લાઈનો મળે છે. બરાબર? x અને y. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. હવે તમારે આ બિંદુઓ કેટલા સુધી લખવાના? તો અહીંયા જોવાનું કે x ની કિંમતો કેટલા સુધી મળે છે. તો સૌથી મોટામાં મોટી કિંમત જોશો 7 છે તો આપણે 7 સુધી લખી શકીએ છીએ. બરાબર? અહીંયા મેં એક વધારે લખ્યું છે તો તમે એ રીતે લખી શકો છો. હવે એ રીતે y માં પણ ચેક કરીએ છીએ. y માં પણ 7 સુધી છે તો હું 8 સુધી લખીશ. બરાબર છે? હવે અહીંયા જ્યારે ગ્રાફ દોરીએ છીએ ત્યારે અત્યારે હું બોર્ડ વર્ક કરું છું એટલે એમાં ગ્રાફ તમને એવું લાગશે કે એક્ઝેક્ટ લાઈનમાં બિંદુઓ નથી આવતા. પણ જ્યારે તમે ગ્રાફ બિંદુમાં તમે કરો છો ગ્રાફમાં જે આલેખ છે એમાં કરશો તો એ તમારા બિંદુઓ તમને એક્ઝેક્ટ એક જ લાઈનમાં મળશે. સ્કેલ વડે દોરશો તો એ બિંદુઓ બધા એક જ લાઈન ઉપર આવતા હશે. જો એવું નથી થતું તો એ તમારો ગ્રાફ ખોટો છે. બરાબર? તો અહીંયા હું 0 7 પહેલા દર્શાવું છું. x 0 છે, y 7. ક્યાં આગળ છે? અહીંયા આગળ મળે છે મને. તો અહીંયા લખી નાખીએ છીએ 0 7. પછી બીજું બિંદુ કયું છે? 7 0 છે. 7 0 ક્યાં આગળ મળે છે? અહીંયા મળશે. x ની કિંમત 7 અહીંયા છે અને 0 y ક્યાં આગળ છે? અહીંયા છે. તો એની સામે અહીંયા 7 ક્યાં છે? તો ત્યાં આગળ આપણે લખીએ છીએ 7 0. એના પછી છે બીજું બિંદુ 5 2 અને 2 5. 5 2 પહેલા લખી દઈએ છીએ. 5 છે અહીંયા અને 2 છે તો એ અહીંયા કેટલું મળશે આપણને? એના પછી 2 5 જે છે એ 2 અને 5 એ ક્યાંક અહીંયા બિંદુ મળે છે આપણને. બરાબર? હવે તમે જોઈ શકો છો તો એ ચારે ચાર બિંદુઓ કેવા છે? એક જ લાઈનમાં આવશે. બરાબર છે? તો
આ બિંદુઓના નામ લખી દઈએ છીએ 2 5 છે અને અહીંયા જે છે એ 5 2 છે. ઓકે, હવે અહીંયા લાઈન દોરી દઈએ છીએ આ બિંદુઓમાંથી પસાર થતી. તો આ જે લાઈન મળે છે એ કઈ છે આપણી x y 7 ને આધારે જે મળતી લાઈન છે, જે રેખા છે એ રી આપણે અહીંયા દોરી છે. તો અહીંયા આપણે લખવાનું છે કે x y 7 અથવા તમે આ રીતે લાઈનની બાજુમાં પણ લખી શકો છો અહીંયા x y 7. બરાબર છે. તો આ થઈ ગયું તમારું ગ્રાફમાં નિરૂપણ. અહીંયા મેં જે સ્કેલ એટલે કે પ્રમાણમાપ લખ્યું છે એ કોનું છે? આ ગ્રાફનું જે 1 સેન્ટીમીટર બરાબર આપણે શું લીધું છે? 1 એકમ. એ રીતે y અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર આપણને 1 એકમ મળે છે. તો બરાબર અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો બિંદુને આધારે અથવા કોઈ સમીકરણ આપ્યું હોય તો એને આધારે તમને ગ્રાફ દોરતા આવડવું જોઈએ. હવે મારો એ પ્રશ્ન છે કે મને ગ્રાફ આપેલો છે અને એની ઉપરથી મારે એનું સમીકરણ કયું છે એ દર્શાવવું છે. તો કઈ રીતે દર્શાવીશું? તો એના માટે ઇક્વેશન કરીએ છીએ જેથી તમને ખ્યાલ આવે. અહીંયા બેટા હું રિપ્લેસ કરીને લખતો નથી. દરેક ગ્રાફમાં 1 સેન્ટીમીટર બરાબર 1 યુનિટ જ લઈએ છીએ માટે. અમુક ગ્રાફમાં એવું થશે કે આપણે વધારે જો ગ્રાફ તમારી આલેખ જે બુક છે આલેખ બુકમાં નથી આવતો તો તમારે શું કરવાનું છે? એ ચેન્જ કરવું પડશે માપ. બરાબર છે. 1 સેન્ટીમીટર બરાબર તમે 2 એકમ લેશો. બરાબર છે. તો 2 4 6 8 લખવાનું થશે. તો એવી જ રીતે અહીંયા એક મને ગ્રાફ આપેલો છે જે કેવા પ્રકારનો છે? x અક્ષ છે અને અહીંયા y અક્ષ છે, y ડેશ. હવે જે બિંદુઓ આપેલા છે એ અહીંયા હું લખું છું. 1 2 -1 2 છે અહીંયા. આ જે છે 0 છે આપણું ઉગમ બિંદુ છે. આ 1 છે, 2 છે, અહીંયા એવી જ રીતે -1 અને -2 આપેલા છે. અને y અક્ષ પર આપણને આપેલું છે 0 1 2 3 અને -1 -2 -3. 1 2 3 અને અહીંયા -1 -2 અને -3. બરાબર છે. હવે આગળ જોઈએ છે આપણે. તો એમાં આપણને શું કહેલું છે? જે એના બિંદુઓ જે છે અહીંયા જે લાઈન જે મળે છે એના પર 3 બિંદુઓ દર્શાવેલા છે. એ બિંદુઓ ક્યાંથી પસાર થાય છે હું તમને બતાવું છું. તો એ જે લાઈન છે એ કંઈક આ પ્રકારની છે. અને એના બિંદુઓ આપેલા છે આપણને -1 -2. તો -1 -2 ક્યાં આગળ હશે? અહીંયા હશે. એના પછી આપેલું છે 0 0 અને 1 2. આ જે છે એ આપણું કયું છે? 0 0 બિંદુ થશે. અને 1 2 ક્યાં આગળ થશે? જે બિંદુ મળે છે આ જોઈએ 1 2 છે. બરાબર છે. અને આ છે આપણું -1 -2. એને આધારે હવે આપણે શું કરવાનું છે? એની જે શું કહેવાય? એની જે આ ગ્રાફ છે એમાં લાઈન દોરેલી છે એનું ઇક્વેશન આપણને લખવાનું કહ્યું છે. તો આપણે ઇક્વેશન કઈ રીતે મેળવીએ છીએ તો હું એ તમને બતાવું છું અહીંયા આગળ. એના બિંદુઓ કયા કયા છે? 1 2 છે, 0 0 છે, -1 -2 છે. તો x ની એવી કઈ કિંમતો માટે આપણને આ બધા 1 2 છે, 0 0 છે અને -1 -2 છે એની કિંમતો સરખી મળે છે? તો એના માટે આપણને ઓપ્શન આપે છે ફર્સ્ટ આકૃતિ માટે કે x y 0. બીજો ઓપ્શન છે y 2x. ત્રીજો ઓપ્શન આપણને આપેલો છે y x. અને ફોર્થ ઓપ્શન આપણી જોડે છે y 2x + b. બરાબર છે. તો આમાંથી હવે આ જે ગ્રાફ માટે જે લાઈન દોરી છે એક એના બિંદુઓ આપણે અહીંયા મૂકીશું અને એ બિંદુઓ માટે જો એ ગ્રાફ સેટિસ્ફાય થતો હોય એટલે કે જવાબ સાચો મળતો હોય તો આપણે કહી શકીએ એટલે કે LHS = RHS મળતું હોય તો આપણે કહી શકીએ કે જે આપેલ
સમીકરણ છે એ આપેલ ગ્રાફનું સમીકરણ છે, બરાબર છે, અને આપેલ બિંદુઓ એ સમીકરણના ઉકેલ બિંદુઓ છે. એ રીતે કહી શકીએ તો અહીંયા x y 0 માટે ચેક કરીએ છીએ. તો x y 0, અહીંયા x ની કિંમત કેટલી છે પહેલા બિંદુ માટે જોઈએ, 1 અને 2 છે. તો 1 + 2 = 0. તો અહીંયા 3 = 0 મળે છે. આવું કદી શક્ય બનતું નથી. તો આ જે ક્યારેય શક્ય ન બને એવી વસ્તુ હોય ત્યારે આપણે શું કરીએ છીએ, does not equal to, તો કે 3 does not equal to 0. સો એના આધારે આપણે કહી શકીએ કે x y 0 એ આપેલ સમીકરણ, આ જે આપેલ રેખા છે એનું સમીકરણ નથી, બરાબર છે. એના પછી બીજું જોઈએ તો y 2x છે. ત્યાં આગળનું અહીંયા 1 મૂકું છું અને અહીંયા 2 છે. તો x 1 મૂકવાના છે, y 2, y 2 મૂકીએ છીએ અને x 2 * 1 મૂકીએ છીએ. તો 2 2 મળે છે, બરાબર. આમાં થાય છે તો એક આ હોઈ શકે, એટલે અહીંયા આપણે અત્યારે લખતા નથી. હવે ચેક કરી લઈએ છીએ બીજું કોઈ છે. તો y x આપણને અહીંયાથી દેખાય છે કે x અને y બંને અલગ અલગ છે, 1 અને 2 છે, બરાબર. તો આ તો નહીં જ હોય. પછી y 2x + 1, તો આ ચેક કરીએ છીએ. y 2x + 1, 1 અને 2 મૂકીએ છીએ તો અહીંયા 2 છે અને અહીંયા 2 * 1 + 1 થશે. તો 2 કેટલા, 2 * 1 એટલે કે 2 + 1 કેટલા થાય છે, 3 થાય છે. તો બંને ઇક્વલ થતા નથી. માટે હવે આપણે કહી શકીએ કે આપણો જવાબ કયો છે સાચો. y 2x એ આ જે આપેલ ગ્રાફ છે એનું સમીકરણ છે, બરાબર. તો આને આધારે તમે એના બિંદુઓ પરથી એનું સમીકરણ મેળવી શકો છો. પછી બીજી એક આગળ મેં તમને એક રીત શીખવાડી હતી કે ક્યારેક બિંદુઓ, ફક્ત બિંદુ એક જ બિંદુ આપેલું હોય એની ઉપરથી તમને કહેવામાં આવ્યું કે એની અંદરથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. તો એવું એમાં જરૂરી નથી કે માત્ર એક જ મળે છે. કેમ? કારણ કે આપણે આગળ જોઈ ગયા હતા કે એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે, અસંખ્ય રેખાઓ પસાર થાય છે. માટે અહીંયા આપણે નહીં કહી શકીએ કે એનું જે સમીકરણ છે એ માત્ર એક જ છે. એમાં કેટલા ઘણા બધા સમીકરણો આપણને મળે છે. હવે આગળ જોઈએ છીએ. તો એમાં આપેલું છે સમીકરણ 2x + 1 = x - 3 ને ઉકેલો અને તેના ઉકેલને સંખ્યા રેખા પર અથવા કાર્ટેશિયન સમતલમાં દર્શાવો. તો કઈ રીતે દર્શાવીશું? તો પહેલા આપણને જે આપેલું છે 2x + 1, આપેલું છે = આપણને આપ્યા છે x - 3. હવે શું કહ્યું છે, પહેલા એનો ઉકેલ શોધો છે. ઉકેલ કઈ રીતે શોધી છે? અહીંયા પણ x છે, અહીંયા પણ x છે. x વાળા પદ બધા એક જ બાજુ હોવા જોઈએ. 2x અહીંયા +x છે, આ બાજુ આવશે તો -x થઈ જશે. આ +1 આ બાજુ ડાબી બાજુ છે, જમણી બાજુ જશે તો -1 થઈ જશે. તો અહીંયા 2x - x એટલે કે x થાય છે અને -3 - 1 કેટલા થાય છે, -4 થાય છે. બંને સરખી નિશાનીઓ છે તો એનો સરવાળો કરીએ છીએ અને નિશાની કોની આવશે, મોટી સંખ્યાની આવશે, બરાબર છે. તો આ જે છે આપણને શું મળ્યું છે, x -4 એ એની કિંમત મળી છે, બરાબર, x ની કિંમત. અને y ની કિંમત હવે આપણને કઈ મળે છે એ નથી કહ્યું અહીંયા આગળ. અહીંયા x ની કિંમત આપણને ફિક્સ કરી દીધી છે અને y ની કિંમત તો નથી આપેલી. માટે આપણે કહી શકીએ કે કોઈ પણ હોઈ શકે છે. તો હવે હું એનું નિરૂપણ કરું છું ગ્રાફમાં. સંખ્યા રેખા પર તો તમને આવડે છે કે -4 ક્યાં આગળ આવે છે. તો સંખ્યા રેખા પર તમે દોરશો તો એમાં 0 આવશે અને આ બાજુ ધન સંખ્યાઓ, આ બાજુ ઋણ સંખ્યાઓ. તો ઋણ સંખ્યામાં -4 જે આવે છે એ તમારું x -4 છે. પણ ગ્રાફમાં કઈ રીતે દોરીએ છીએ, જે તમારો આલેખ છે એમાં કઈ રીતે દોરશો તો એ હું તમને બતાવું છું અહીંયા આગળ. અહીંયા આપણને y ડેશ છે કે જ્યારે પણ ગ્રાફ દોરો છો ત્યારે અક્ષ લખવાનું ભૂલવાનું નથી અને એનું ઉગમ બિંદુ જે છે એ પણ લખીએ છીએ. હવે શું કહ્યું છે આપણને, x - 4 દર્શાવવા છે. x - 4 આપણને ખ્યાલ છે ક્યાં આગળ આવે છે, અહીંયા ડાબી બાજુ આવશે. તો અહીંયા -1 લઉં છું, -2 લઉં છું, -3, -4,
અને -5 લઉં છું તો અહીંયા તમને દેખી શકો છો કે -4 કે આગળ આવે છે બરાબર તો એની આધારે તમારે શું કરવાનું છે અહીંયા -4 જે છે એ આપણને ખબર છે કે એક જ બિંદુ છે પણ હવે y કેટલા હશે તો x -4 ની લાઈન કઈ થઈ શકે તો એને આધારે આપણને ક્યારે કહી શકીશું y ની કિંમતો કેવી છે બધી અલગ અલગ છે દરેક બિંદુ માટે અને -4 એટલે કે x ની કિંમત એક જ છે તો એવો ગ્રાફ જ્યારે દોરવાનો થાય તો એ કયો છે આ જે લાઈન મળશે આને સમાંતર આ લાઈન મળશે એ કઈ છે x 4 ની હશે એવી જ રીતે જો x આપણને 7 ની આપેલી હોય તો x 7 ની લાઈન કઈ છે આ બાજુ જમણી બાજુ ઊભી લાઈન દોરવી પડશે આ y અક્ષને સમાંતર તો આની પરથી એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે x નું બિંદુ આપેલું હોય અથવા કે x બરાબર આ બિંદુ આપેલું હોય તો y અક્ષને સમાંતર મળે છે કે x અક્ષને સમાંતર મળે છે તો અહીંયા આપણે શું કહીએ છીએ x નું બિંદુ આપેલું છે તો y અક્ષને સમાંતર મળશે અને જો y નું બિંદુ આપેલું હોય અહીંયા y મને 2 આપેલા છે તો અહીંયા જોઉં છું કે આ છે 2 1 છે અને અહીંયા 2 છે તો 2 આપેલા છે y 2 એ અહીંયા ક્યાં મળશે મને અહીંયા સમાંતર રેખા મળે છે તો આ જે છે એ આપણી કઈ છે x -4 છે અને આ જે રેખા મળી છે એ આપણી y 2 છે બરાબર તો આને આધારે તમને ખ્યાલ હોવો જોઈએ હવે સ્વાધ્યાય 4.3 ની ચર્ચા કરીએ છીએ જેમાં આપણને સમ આપેલો છે કે x + y = 4 જે છે એની આપણને શું કરવાનો છે આલેખ દોરવાનો છે તો આ સુરેખ સમીકરણ કહેવાય છે જેનો આલેખ આપણને દોરવાનું કહ્યું હોય તો એ તમને ખ્યાલ છે કે રીતે આગળના ઉદાહરણ જોઈ ગયા એ પ્રમાણે જ તમારે x + y = 4 માટે શું કરીશું x y ના બિંદુઓ શોધીએ છીએ અને પછી એને ગ્રાફ પેપરમાં દોરીશું બરાબર છે અને શું ભૂલવાનું નથી જે કહ્યું એ પ્રમાણે કે ઉગમ બિંદુ લખવાનું નહીં ભૂલવાનું એના અક્ષિસ કયા છે એ લખવાનું નથી ભૂલવાનું અને બીજું શું નહીં ભૂલીએ એક આની અંદર પ્રમાણ માપ જે લખીએ છીએ એ હંમેશા લખવાનું છે બરાબર છે એ નહીં લખેલું હોય તો એના માર્ક્સ કપાય છે માટે હવે એના પછી છે x - y = 2 છે એ પણ એના જેવું જ છે y = 3x છે એમાં પણ x ની કિંમત મૂકો અને y કેટલા મળે છે એ જોઈશું બરાબર હવે એના પછી છે ચોથા નંબરનું જે છે હું તમને કરાવું છું જેમાં શું કહ્યું છે 3 = 2x + y 3 = 2x + y આના સિવાયના જે મેં તમને કહ્યા એ તમારે હોમવર્કમાં કરવાના છે 1 2 3 ક્વેશ્ચન 1 ના 1 2 3 તમારે હોમવર્કમાં કરવાના છે અને હું અહીંયા 3 = 2x + y 4 નંબરનો જે સમ છે એ કરાવું છું તો અહીંયા આપણને પહેલા તો શું કરવાનું છે 2x + y ને આ બાજુ લઈએ છીએ અને આ 3 ને પેલી બાજુ લખી દઈએ છીએ બરાબર છે એનું એ જ છે ફક્ત મેં આ બાજુ લખ્યું આ બાજુ લખ્યું છે જેથી તમને ગણતરી કરવામાં સરળતા રહે તો અહીંયા x અહીંયા y પહેલા જ શું કામ કરીએ છીએ આપણે તો કોષ્ટક બનાવીએ છીએ અને કેટલા બિંદુ સુધી મેં કહ્યું છે તો તમારે ઓછામાં ઓછા 4 વધારે લખશો તો વાંધો નહીં પણ ઓછામાં ઓછા 4 બિંદુ તો લખવાના છે બરાબર છે હવે આમ કેટલા બિંદુઓથી આપણે ગ્રાફ દોરી શકીએ તો એ પૂછવામાં આવે તો ઓછામાં ઓછા 2 બિંદુઓથી આપણે ગ્રાફ દોરી શકીએ છીએ પણ જનરલી તમને એક્યુરેટ તમારો ગ્રાફ સાચો છે એ ક્યારે ખબર પડશે કે નહીં અહીંયા જે 4 બિંદુ હોય 4 બિંદુઓ એક જ લાઈનમાં આવતા હશે તો તમને સરળતા રહેશે એ ચેક કરવામાં હવે અહીંયા શું કરીશું અહીંયા x ની કિંમત 0 લઉં છું તો મને y ની કિંમત કેટલી મળે છે 3 મળે છે x ની કિંમત અહીંયા એવી કિંમત લેવાની જેથી તમને સીધો નંબર મળવો જોઈએ કોઈ ભાગાકારમાં કે એવું જવાબ ના આવવો જોઈએ જેથી તમને સરળતા રહેશે ગ્રાફ દોરવાનો બરાબર તો અહીંયા 0 લીધા મેં તો મને ખ્યાલ છે અહીંયા y 3 મળે છે અહીંયા x 1 લઉં છું તો અહીંયા 2 1 2 અને પેલી બાજુ જશે એટલે 3 2 એટલે કે 1 થાય છે તો y 1 મળશે પછી એવી જ રીતે અહીંયા ફરીથી 2 લઉં છું તો 2 2 જા 4 થશે પેલી બાજુ જશે તો 3 4 કેટલા થાય છે -1 થાય છે એવી જ રીતે અહીંયા 3 લઈએ છીએ અથવા તો કે -1 લો છો -1 લેશો તો શું મળશે આપણને અહીંયા -2 મળશે -2 પેલી બાજુ જશે તો +2 થઈ જશે તો 3 + 2 કેટલા થાય છે આપણને 5 મળે છે
બરાબર. અહીંયા પેલામાં જેવું કર્યું હતું એવું નહીં થાય. કેમ? કારણ કે અહીંયા કેવું છે, અહીંયા સહગુણક આપેલો છે. મેં આગળ જે પ્રમાણે કહ્યું હતું તમને એ પ્રમાણે અહીંયા નહીં કરી શકો. કેમ? કારણ કે અહીંયા x ની આગળ સહગુણક છે, માટે અહીંયા 2 માટે -1 મળે, પણ -1 માટે પાછા મને 2 નહીં મળે. બરાબર છે. તો મેં કહ્યું હતું એ પ્રમાણે કે જો સહગુણક આપેલો હોય તો એવું નહીં થાય. હવે જોઈએ છીએ તો આગળ શું કરવાનું છે. આમાં હવે ગ્રાફ દોરવાનો છે. તો આ આપણને ખબર છે કે શું કરવું પડશે. એના માટે x અને y અક્ષ દોરવા પડશે. તો y ડેશ આ છે આપણો x અને x ડેશ. હવે અહીંયા પહેલા જ શું કામ કરવાનું છે, પ્રમાણ માપ. આપણે પ્રમાણ માપ અહીંયા કેટલા સુધી લેવું પડશે. અહીંયા પણ x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 યુનિટ જ લઈએ છીએ. કેમ? કારણ કે જો અહીંયા મોટી સંખ્યા આવતી હોય તો એને આપણે ગ્રાફમાં દર્શાવવામાં મુશ્કેલી રહેશે. માટે એ સમયે આપણે શું કરીશું, 2 યુનિટ લઈશું. અત્યારે 1 જ યુનિટ લઈએ છીએ. એવા પણ એક્ઝામ્પલ પાછળ આવે છે એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા પહેલા શું આપેલું છે, તો પ્રમાણ માપ લખીએ છીએ એટલે કે સ્કેલ. સ્કેલ શું થાય છે આપણે અહીંયા આગળ x અક્ષ છે 1 સેન્ટીમીટર બરાબર આપણને મળે છે 1 એકમ, અને y અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર મળે છે 1 એકમ. ઓકે. તો હવે એના પછી બીજું કામ કરીએ છીએ કે પહેલા આ ઉગમ બિંદુનું જે પોઈન્ટ છે એ લખી નાખીએ છીએ. એના યામ લખી નાખીએ છીએ. કેટલા છે? 0 છે, 1 2 3 4 5 6 અને 7. અહીંયા જોઈ શકો છો તમે એક કયા કોલી પરથી લખો છો. અહીંયા 0 1 2 સૌથી વધારે મોટા 2 છે તો અહીંયા સુધી લખશો તો ચાલશે. બરાબર. એની ઉપરથી તમે જોઈ શકો છો. અહીંયા -1 સુધી જ છે તો અહીંયા -1 એટલું લખશો તો પણ ચાલશે. પણ જનરલી આપણે 2 3 પોઈન્ટ લખતા હોઈએ છીએ. એવી જ રીતે અહીંયા માઈનસમાં કેટલા સુધી છે? -1 સુધી છે અને પ્લસમાં 5 સુધી છે. તો અહીંયા 1 2 3 4 અને 5 સુધી. અને એવી જ રીતે નીચે જઈએ છીએ તો -1 -2 -3 અને -4. હવે આ બિંદુઓ દર્શાવીએ છીએ. 0 x બરાબર 0 છે, y બરાબર 3 છે. તો 0 3 ક્યાં મળે છે? x બરાબર 0 ક્યાં હશે? તો અહીંયા હશે. અને y બરાબર 3 છે તો y બરાબર 3 આપણને ક્યાં આગળ મળે છે? અહીંયા આગળ. તો આ આપણું શું થયું બિંદુ? 0 3. એના પછી બીજું છે 1 1. 1 1 ક્યાં મળે છે? અહીંયા મળે છે. બિંદુના યામ બિંદુ લખીએ છીએ ત્યારે બિંદુના યામ પણ લખવા ફરજિયાત છે. બરાબર. પછી 2 - 1 ક્યાં મળશે? 2 છે, -1 અહીંયા છે. એના પછી જોઈએ છે -1 5 ક્યાં છે? તો -1 અહીંયા છે અને 5 ક્યાં છે? તો અહીંયા આગળ મળશે આપણને બિંદુ. -1 5. ઓકે. હવે આ બિંદુઓ જોઈન કરીએ છીએ તો આપણને ગ્રાફ કેવો મળે છે? આ પ્રકારની લાઈન મળશે. તમે ગ્રાફ પેપરમાં દોરશો તો તમને મસ્ત સીધી લાઈન મળશે. અને દરેક સ્કેલ મૂકશો ત્યારે તમને શું જોવા મળશે? ફૂટપટ્ટીની મદદથી જ્યારે દોરતા હશો તો દરેક બિંદુ એ ફૂટપટ્ટીની જે લાઈન દોરો છો એની પર જ આવશે. બરાબર છે. હવે આગળ જોઈએ છીએ ક્વેશ્ચન નંબર છે 2, જેમાં આપણને કહ્યું છે કે બિંદુમાંથી પસાર થતી બે રેખાઓના સમીકરણો લખો. તો એ આપણે શીખી ગયા તો કે કઈ રીતે લખીએ છીએ. કોઈ બિંદુ આપેલા હોય તો એની ઉપરથી આપણે આગળ જોયું હતું કે સમીકરણ બનાવવા હોય તો બનાવી શકીએ છીએ. તો કેટલા? અહીંયા ફક્ત 2 જ પૂછ્યું છે. એનાથી વધારે પૂછવામાં આવે તો પણ આપણે સમીકરણો બનાવી શકીએ છીએ. કેમ? કારણ કે એક જ બિંદુમાંથી કેટલી અસંખ્ય રેખાઓ પસાર થાય છે માટે. તો અહીંયા 2 જે છે ક્વેશ્ચન નંબર 2 છે એમાં આપણને બિંદુ આપેલું છે 2 અને 14. બરાબર છે. તો 2 14 એ કયા? એમાંથી બનતા 2 સમીકરણો લખવાના છે. અને આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે? તો એ અહીંયા જોઈએ છીએ. 2 14 જે છે એ કઈ છે? આ x છે અને આ y આમ છે. તો એની પરથી હવે x ની કિંમત 2 હોય અને y ની કિંમત 14 હોય
એવું બિંદુ આપણને કયું મળશે? x સમીકરણ આપણને કઈ રીતે મળશે? બંનેનો સરવાળો કરી દઈએ છીએ 2 + 14 કરીએ તો કેટલા થાય? 16 થાય, બરાબર? અથવા x ઓછા y કરવું હોય તો x ઓછા y એટલે કે 2 માંથી 14 બાદ કરીને લખીએ છીએ કેટલા મળે છે? 2 ઓછા 14 લખીએ છીએ તો આપણને -12 મળે છે. એવી જ રીતે મારે y ઓછા x કરવું છે તો મને ફરીથી સમીકરણ કયું મળશે? 14 ઓછા 2 મળે છે. તો ફરીથી મને અહીંયા 2 મળશે. તો આ બંને સરખા સમીકરણ થઈ જશે. કેમ? કારણ કે જ્યારે માઈનસ કોમન લઈએ છીએ તો પાછું આપણને સેમ સમીકરણ મળી જાય છે. બીજું લખવું હોય તો તમે લખી શકો છો કે હું અહીંયા 2x લખું છું. 2x એટલે 2 * 4 થાય છે અને +y લખું છું, બરાબર? 2x એટલે 2 * 4 થાય છે અહીંયા, પ્લસ y એટલે કે 14 થાય છે. તો ટોટલ આપણે અહીંયા શું લખીશું? તો આ રીતે ચેક કરી અને લખી શકીએ છીએ 2 * 4 એટલે કે 4 + 14 એટલે અહીંયા મને મળે છે 18, બરાબર? એવી જ રીતે ફરીથી આગળ જોઈએ. હવે x + 2y કરું છું, બરાબર? તો 14 અહીંયા છે અને અહીંયા 2 છે. તો 2 + 2 * 14 કેટલા મળે છે? 14 * 2 = 28, 28 + 2 30 મળે છે. તો અહીંયા 30 લખી શકું છું. એ રીતે ફરીથી આગળ જોઈએ છીએ તો અહીંયા આપણે 3x લખું છું. 3x + y = કેટલા થશે? 3x એટલે 3 * 2 = 6, 6 + 14 કેટલા મળે છે આપણને? 20 મળે છે, બરાબર? એ રીતે આગળ વધતા જઈશું તો આપણને કેટલા સમીકરણ મળશે? અહીંયા અસંખ્ય સમીકરણો મળશે. માટે અહીંયા પહેલું જ એ છે કે 2 14 જે બિંદુ આપેલું છે, બિંદુના યામ આપેલા છે, એમાંથી બે રેખાઓના સમીકરણો પસાર થતા હોય એવા બે રેખાના સમીકરણો લખવા છે તો આપણે ગમે તે બે લખી શકીએ છીએ. આમાં એવું જરૂરી નથી કે આ જ લખવું. કેમ? કારણ કે એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે? તો બીજી આપણને કેટલી રેખાઓ મળે છે? આ રીતે આગળ વધશું તો અહીંયા અસંખ્ય રેખાઓ મળે છે. કેમ? કારણ કે એક જ આપણને ખ્યાલ છે, એનું કારણ લખવું હોય તો બરાબર 2 14 માંથી પસાર થતી આપણને અસંખ્ય રેખાઓ મળે છે. અને શા માટે? તો કે કારણ કે એક જ બિંદુમાંથી પસાર થતી રેખાઓ કેટલી છે? અસંખ્ય છે. બરાબર? અહીંયા શું કહ્યું છે ફરીથી? તો આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે? તો એના પરથી આપણને ખબર પડી છે કે બિંદુ આમાંથી કેટલી રેખાઓ મળે છે? તો અસંખ્ય મળે છે. અને એનું કારણ શું છે? તો આપણને ખ્યાલ છે કે એક જ બિંદુમાંથી આપણે કેટલી અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. તો અહીંયા તમે આ રીતે કરીને દર્શાવી પણ શકો છો, પણ આપણે જરૂર નથી દોરવાની, બરાબર છે? તો આ રીતે તમે દર્શાવી શકો છો એને. હવે એમાં ક્વેશ્ચન નંબર 3 છે. તો 3 4 સમીકરણ આપેલું છે આપણને અને 3 4 બિંદુઓ આપેલા છે અને 3y = ax + 7 આપણને સમીકરણ આપેલું છે. તો એ એનું એક બિંદુ છે. જ્યારે એક બિંદુ કહેવામાં આવ્યું હોય ત્યારે એનો મતલબ શું લઈએ છીએ આપણે? કોઈ એક બિંદુ છે ત્યારે એનો મતલબ થાય છે કે એ x અને y છે, બરાબર? એ સમીકરણ જે છે એના x અને y યામ જ છે. તો 3 4 છે એ એના બિંદુઓ છે જે શેમાંથી પસાર થાય છે? જે 3y = ax + 7 ના બિંદુઓ છે. ax + 7 ના બિંદુઓ છે. તો હવે અહીંયા શું કરીએ છીએ? અહીંયા આપણને ખ્યાલ છે આ એનું બિંદુ છે. તો અહીંયા આ 3
ને 4 ને આ સમીકરણમાં મૂકી શકીએ છીએ તો 3 4 ને આપેલ સમીકરણમાં મૂકતા તો શું થશે અહીંયા 3y પહેલા સમીકરણ લખી નાખીએ છીએ ax 7 મળે છે જ્યાં y ની કિંમત કેટલી છે 4 છે ax ની કિંમત કેટલી છે 3 છે પ્લસ 7 હવે અહીંયા ફક્ત આપણને એ જ નથી ખબર માટે આપણે સરળતાથી શોધી શકીએ છીએ 3 4 જ્યાં 12 થાય છે is equal to 3a થશે પ્લસ 7 થશે પ્લસ 7 આ બાજુ આવશે તો શું મળશે આપણને 12 7 થાય છે is equal to 3a મળે છે અહીંયા જ્યારે પણ લખો છો ત્યારે આપણે therefore કરીને લખીએ છીએ બરાબર માટે કરીને જ્યારે આ સમીકરણ પ્રકારનું હોય ત્યારે બરાબર નહીતર તો બધામાં ઇક્વલ કરીને લખી શકીએ છીએ પણ અહીંયા શું થશે અહીંયા પણ ઇક્વલ લખશો અને અહીંયા પણ ઇક્વલ આવશે તો એના કરતા બેટર છે કે તમે શું કરશો માટે એટલે કે therefore કરીને લખો છો તો અહીંયા આપણને 12 7 કેટલા મળે છે 5 મળે છે is equal to 3a તો a is equal to આપણને કેટલા મળશે 5/3 મળે છે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી હવે આગળ જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 4 છે એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે પ્રથમ કિલોમીટર માટે ભાડું છે 8 રૂપિયા અને ત્યારબાદ દરેક કિલોમીટર માટે ભાડું 5 પ્રતિ કિલોમીટર છે તો કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું y લઈ આ માહિતી માટે દ્વિચલ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો બરાબર છે પહેલા ક્વેશ્ચન સમજી લઈએ છીએ કે એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે શું આપ્યું છે પ્રથમ કિલોમીટર માટે કેટલું છે ભાડું 8 રૂપિયા છે તો ફર્સ્ટ કિમી માટે 8 રૂપિયા છે અને બીજું શું કહ્યું છે આગળ અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું 5 રૂપિયા પ્રતિ કિલોમીટર છે તો ત્યારબાદ ભાડું કેટલું છે 5 રૂપિયા પ્રતિ કિલોમીટર આનો મતલબ શું થાય છે 5 રૂપિયા પ્રતિ કિલોમીટર એટલે કે 1 કિલોમીટરના 5 રૂપિયા છે હવે કાપેલ અંતર x કિલોમીટર છે કાપેલ અંતર જે છે ને બીજું શું આપેલું છે કુલ ભાડું y લઈ કુલ ભાડું આપણને આપેલું છે બીજું તો શું કહ્યું છે આગળ તો કે આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો તો પહેલા જ આપણને ખ્યાલ છે કે કુલ કાપેલ અંતર કેટલું છે x કિલોમીટર છે અને કુલ ભાડું કેટલું છે y કિલોમીટર છે તો પહેલા જ આપણે શું કરીએ છીએ આ જે કાપેલું અંતર છે x કિલોમીટર એમાંથી 1 કિલોમીટર કાઢી નાખીએ છીએ x - 1 કરીએ છીએ ત્યારે આપણને કેટલું મળશે આ ફર્સ્ટ કિલોમીટર જે છે એ આપણે અહીંયાથી માઈનસ કરીએ છીએ ત્યારનું ભાડું જે છે એ કેટલું છે 8 રૂપિયા છે તો એ કેટલું થશે 3 રૂપિયા ઓછું થશે અને એવી જ રીતે આગળ જોઈએ છીએ તો કુલ ભાડું કેટલું છે આપણને આ જે x - 1 જે છે એ ભાડું આપણને જે મળે છે એ કેટલું છે એ 5 રૂપિયા પ્રમાણે છે કિમી માટે ભાડું 5 રૂપિયા છે એ કઈ રીતે કહી શકીએ આપણે 5 રૂપિયા છે તો આ જે 1 કિલોમીટર હતું એના માટે 8 રૂપિયા હતું એ આપણે આમાંથી નીકાળી દઈએ છીએ 1 કિલોમીટર તો એ બાકીનું ભાડું છે એ આપણું 5 રૂપિયા પ્રમાણે છે અને પછી આગળ જોઈએ છીએ y માટે કેટલું થશે તો કુલ ભાડું આપણને y આપેલું છે તો x - 1 જે છે કિલોમીટર છે અને ભાડું કેટલું છે 5 રૂપિયા છે તો એનું કુલ ભાડું x - 1 જે છે એને આપણે 5 વડે ગુણીશું અને બીજું શું છે તો કે
બીજું જે આપેલું છે એ 1 કિલોમીટરનું ભાડું કેટલું છે 8 રૂપિયા છે તો પ્લસ કેટલા કરવા પડશે 1 કિલોમીટરના 8 રૂપિયા બરાબર છે 5x - 1 એ કેટલા કિલોમીટરનું છે તો 5 રૂપિયા છે એના ભાડું તો એના પ્રમાણે આપણે શું કરીએ છીએ કે એટલા કિલોમીટરનું આટલું થશે અને બીજું 1 કિલોમીટર બાકી રહી ગયું ને જે માઈનસ કર્યું તો આપણે એનું ભાડું પ્લસ 1 કરી નાખીએ છીએ તો એ કેટલું મળશે કુલ ભાડું આપણને y જેટલું મળે છે બરાબર તો આની આધારે આપણને સમીકરણ મળી જશે એનું તો ફરીથી અહીંયા આપણને ખ્યાલ છે 1 કિલોમીટરનું કેટલું છે 8 રૂપિયા છે ભાડું ત્યારબાદ ભાડું કેટલું થાય છે 5 રૂપિયા પ્રતિ કિલોમીટર તો પહેલા કિલોમીટર માટે આપણને કેટલું મળે છે 8 રૂપિયા ભાડું છે અને પછી 2 કિલોમીટર જે થાય બીજું કિલોમીટર જે છે એના માટે 5 ફરીથી બીજું કિલોમીટર લઈએ તો એના માટે 5 રૂપિયા એ રીતે આગળ વધતા જાય છે બરાબર તો અહીંયા પણ 5 રૂપિયા તો હવે શું કરીએ છીએ અહીંયા આપણને ખબર છે કે આ ત્રણમાં સરખું છે તો એ શું કર્યું આમાંથી આ ત્રણમાંથી એક ચાર ટોટલ છે એમાંથી એક માઈનસ કરી નાખ્યું બરાબર તો 4 - 1 એટલે કે 3 કિલોમીટર માટે ભાડું કેટલું છે 5 રૂપિયા છે બરાબર છે તો એનું ટોટલ ભાડું આપણને જે મળે છે એને શું કરવું પડશે આપણે એના કિલોમીટરને 5 વડે ગુણીએ છીએ હવે એના પછી આગળ છે કે શું કરવાનું છે કુલ ભાડું આપણને આપેલું છે જે y જેટલું છે એ આપણને અત્યારે આમાં શું થશે કુલ ભાડું અહીંયા ગણી લઈએ છીએ 15 ને 8 23 જેટલું આપેલું છે બરાબર અને બીજું શું કહ્યું છે 1 કિલોમીટરનું ભાડું આપણે આમાં નથી ગણ્યું તો 1 કિલોમીટરનું ભાડું અલગથી પ્લસ 1 કરી નાખીએ છીએ તો આપણને જે મળશે 4 - 1 into 5 plus 8 is equal to કેટલા મળશે 23 મળે છે તો જોઈ લઈએ છીએ મળે છે કે નથી મળતા તો અહીંયા 4 - 1 કરીએ છીએ તો 3 5 15 મળે છે પ્લસ 8 કરીએ છીએ તો મળી જશે આપણને 23 બરાબર છે તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો એવી જ રીતે આમાં પણ કર્યું છે તો કે 1 કિલોમીટરનું 8 રૂપિયા છે ત્યારબાદ ભાડું શું થાય છે 5 રૂપિયા પ્રતિ કિલોમીટર 1 કિલોમીટર પછી 5 રૂપિયા પ્રમાણે લાગે છે ભાડું તો કાપેલ અંતર x કિલોમીટર છે તો ટોટલ અંતર કેટલું કાપ્યું છે x કિલોમીટર કાપ્યું છે તો x માંથી 1 કિલોમીટર કાઢી નાખીએ છીએ આ જે 1 કિલોમીટરમાં 8 રૂપિયા ભાડું છે એ કાઢી નાખ્યું તો બાકીનું જે ભાડું છે કેટલું થશે x - 1 ગુણ્યા કેટલા કરવા પડશે આપણે 5 રૂપિયા પ્રમાણે છે ભાડું માટે x - 1 ગુણ્યા 5 કર્યા છે પ્લસ આ બાકી જે ભાડું હતું 8 રૂપિયા ભાડું આપણે 1 કિલોમીટરનું બાકી રાખ્યું હતું આમાં પ્લસ કરી દઈએ છીએ તો કુલ ભાડું આપણને કેટલું આપેલું છે 8 રૂપિયા સોરી y આપેલું છે તો એ મેં y લખી નાખ્યું બરાબર તો આની ઉપરથી આપણને સમીકરણ બનાવતા આવડે એવા બીજા કેટલાક સમ આપેલા હોય તો એની મદદથી આપણને સમીકરણ બનાવતા આવડવું જોઈએ તો એ આપણે આગળ જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવશે તો અહીંયા મને મળે છે 5x - 5 + 8 = y હવે મને ખબર છે સમીકરણ કઈ રીતે લખી શકાય છે તો x અને y જોડે હોવા જોઈએ એટલે કે એક બાજુ હોવા જોઈએ બાકીના જે અચળ સંખ્યાઓ છે એ એક બાજુ હોવી જોઈએ તો અહીંયા 5x છે આ y આ બાજુ આવશે તો શું થઈ જશે -y થઈ જશે જ્યારે અહીંયા -5 + 8 છે તો -5 + 8 કેટલા થાય છે તો 3 થશે 3 પેલી બાજુ જશે તો -3 મળે છે તો આ આપણું શું થાય છે સમીકરણ મળી ગયું બરાબર હવે આની મદદથી આપણે શું કરવાનું છે ગ્રાફ દોરવાનું કહ્યું છે તો ગ્રાફ દોરી શકીએ છીએ હવે ગ્રાફ દોરવા માટે આપણે ફરીથી શું જરૂરી છે તો કે y ડેશ x x ડેશ લખીએ છીએ બીજું શું લખીએ છીએ તો અહીંયા બિંદુ ઉગમ બિંદુ લખીએ છીએ 1 2 3 4 5 6 અને 7 છે અહીંયા 1 2 3 4 5 6 અને 7 છે એવી જ રીતે અહીંયા જોઈએ છીએ તો -1 -2 -3 -4 -5 અને -6 -1 -2 -3 -4 -5 છે બરાબર હવે અહીંયા જોઈએ તો પહેલા શું જોઈશે અહીંયા આપેલ સમીકરણ માટે એના બિંદુઓ આપણને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા શું કરીશું પહેલા અહીંયા x લઈ x ની બરાબર છે એની સાથે સહગુણક આપેલો હોય એની કિંમત આપણે આ ટેબલમાં શોધીએ છીએ કેમ કારણ કે શું થશે જો એ પ્રમાણે નહીં શોધીએ તો આપેલો
જે y નો જવાબ છે આપેલા x માટે y નો જવાબ એ આપણને કેવો મળશે ભાગાકારમાં કેવો કંઈક મળશે માટે એવું નહીં કરતા આપણે બરાબર છે તો અહીંયા x હું 0 લઉં છું y કેટલા મળશે અહીંયા -y છે બરાબર અને અહીંયા -3 છે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જાય છે તો y મને 3 મળે છે બરાબર બંને બાજુ માઈનસ છે એ કટ થઈ જશે પછી અહીંયા 1 મૂકું તો શું થશે 1 મૂકીએ છીએ તો અહીંયા 5 મળે છે તો 5 પેલી બાજુ જશે તો -5 થશે -3 -5 કેટલા થાય છે -8 થાય છે બંને બાજુ માઈનસ છે તો +8 થઈ જશે એ રીતે -1 લઈએ છીએ -1 લઈએ છીએ તો 5 -1 કરીએ છીએ તો કેટલા મળશે આપણને -5 મળશે પેલી બાજુ તો +5 થઈ જશે -3 +5 કેટલા થાય છે 2 થાય છે અહીંયા માઈનસ છે અને અહીંયા +2 મળે છે તો હવે આ માઈનસ શું થશે પેલી બાજુ જતું રહેશે તો આપણને y -2 મળશે હવે -2 લઈએ છીએ અહીંયા આગળ -2 લઈએ છીએ તો શું થશે અહીંયા -10 થશે પેલી બાજુ જશે તો +10 થશે -3 +10 કેટલા થાય છે +7 અહીંયા માઈનસ છે -y +7 તો y -7 હવે આ બિંદુ અહીંયા દર્શાવીએ છીએ ગ્રાફમાં તો કયું છે પહેલું 0 3 છે 0 3 ક્યાં આગળ હોય અહીંયા y નો યામ આપેલો છે એટલા માટે પછી 1 8 ક્યાં છે તો 1 અને 8 અહીંયા આગળ ક્યાંક મળશે તમને એવી જ રીતે -1 -2 ક્યાં છે -1 -2 અહીંયા છે એના પછી જોઈએ છીએ -2 -7 છે -2 અને -7 અહીંયા આવશે તો -2 અને -7 ક્યાં મળશે અહીંયા મળે છે તો આ જે ગ્રાફ મળે છે એ કેવો હશે આ પ્રકારની તમને રેખા મળશે બરાબર આ પ્રકારની લાઈન તમને મળે છે હવે બીજું શું નથી ભૂલવાનું તો કે સ્કેલમાં આપણે સ્કેલ લખી નાખીએ છીએ સ્કેલ કેટલો છે અહીંયા આગળ તો x અને y અક્ષ માટે શું લખીએ છીએ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ બરાબર તો બીજું એક આપણે યામ દર્શાવવાના બાકી છે તો 0 3 ક્યાં છે તો 0 3 અહીંયા છે એના પછી 1 8 ક્યાં છે તો અહીંયા છે 1 8 -1 -2 ક્યાં છે તો અહીંયા છે અને -2 -7 ક્યાં છે તો અહીંયા છે બરાબર તો આ જે છે એ ગ્રાફમાં એનું નિરૂપણ પણ થઈ ગયું અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે નેક્સ્ટ હવે આપણે આવતા ક્લાસમાં જોઈશું ક્વેશ્ચન નંબર 5 થી હવે ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે ઓકે થેન્ક યુ